જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી 22 તારીખ એટલે 22/1 અમે વાપીમાં ચંડોળમાં જાહેર સભા યોજી હતી અને એમાં નક્કી કર્યું હતું કે 6ઠ્ઠી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે, પરંતુ આજે અમને અહીં પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારીની કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી. એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે જ્યાં સુધી તમે આનો નિવડો ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે. પ્રાંત અધિકારીની કચેરીનો કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે આવેદનપત્ર લઈ જશે તો અમે આવેદનપત્ર આપીને છૂટા પડશું અને આવનારા દિવસમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું. વાંધો એમનો એ જ છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવ્યા એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી. એમને પેસા એક્ટ 1996-2017 મુજબ એમની પાસે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધી નથી અને કરવેરા વધવાના તેમજ વાપીના નોટિફાઈડ એરિયાને સાથે લીધો નથી, વાપીની નજીકના ગામોને સાથે લીધા નથી, પરંતુ વાપીથી 12 કિલોમીટર દૂરના ગામોને જબરજસ્તી સમાવેશ કર્યો છે. એનો વિરોધ છે અને એના વિરોધ માટે અમે આ બીજું આંદોલન કરી રહ્યા છે. અમારે મહાનગરપાલિકા અને નગરપાલિકા બંનેમાં નથી જોડાવું અમારા ગામને, કેમ કે અમને સરપંચ દ્વારા ગામડામાં સારી ફેસિલિટી મળે જ છે અને ગામનો વિકાસ પણ થયો જ છે અને સરકારની યોજના પણ ઘણી સારી છે અને વિકાસ પણ થયો છે. પણ હવે નગરપાલિકાની તમે દરેક નગરપાલિકાની હાલત જુઓ તો અમારા ગામડા કરતાં ખરાબ છે. રસ્તા પહોળા નથી. અમારા ગામડામાં મોટા મોટા રસ્તા લઈને આવે છે પણ ત્યાંના રસ્તામાં અમારી મોટરસાયકલ ઘૂસતી નથી. એટલે અમને નગરપાલિકા મહાનગરપાલિકામાં જવું જ નથી. નામદા ચંડોર. વેરા બાબતમાં અમારી ત્યાં બધી નાની નાની પ્રજાઓ વસે છે. સમજો આદિવાસી ઘણી છે. આ બધા મજૂરી કરીને જીવન ગુજારે છે પોતાનું, કે કોઈ નાનો મસ્ત ધંધો કરીને જીવન ગુજારે. આટલા બધા વેરા કાથી લાવશે? કે આટલા બધા ટેક્સ કાથી ભરશે?